અંકલેશ્વરના ગડખોલ ગામની માયાનગરીમાં થયેલ 13.66 લાખની ચોરીમાં સિકલીગર ગેંગની સંડોવણી સામે આવી છે. માત્ર 8 દિવસમાં જ એલસીબી પોલીસે ચોરીનો ભેદ ઉકેલી હાંસોટ ખાતે રહેતા સિકલીગર ગેંગનો સાગરીત ઝડપી પડ્યો હતો. ઝડપાયેલ સિકલીગરને 2 ડિવિઝન પોલીસના હવાલે કરી ચોરીમાં વપરાયેલ ઇકો ગાડી અને બાઇક જપ્ત કરી હતી. ગત 12મી મેની રાત્રે બની હતી. ગડખોલ ગામની માયાનગરી સોસાયટીના મકાન નંબર B13માં રહેતા નિવૃત્ત ચંદ્રેશ્વર યાદવના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ચંદ્રેશ્વર યાદવ ગ્રાઉન્ડ ફ્લોરનું તાળું મારીને ઉપરના માળે સુવા ગયા હતા. રાત્રિ દરમિયાન આરોપીએ મકાનમાં પ્રવેશ કર્યો હતો. તેને કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 13.66 લાખની માલમત્તાની ચોરી કરી હતી. બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. ભરૂચ એલસીબી પોલીસ દ્વારા આ મુદ્દે તપાસ શરૂ કરી હ્યુમન ઇન્ટેલ અને ટેકનિકલ સર્વેલન્સ કરી તપાસ શરૂ કરી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સની માહિતી હાંસોટના લલિત સાગર વિસ્તારના રહેવાસી અમરજીતસિંહ સુરજીતસિંહ સિકલીગર અને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો અને તેની ઉલટ તપાસ કરતા તેને ચોરીની કબૂલાત કરી હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસને સોંપ્યો છે. પોલીસે આરોપીની પૂછપરછ કરી રહી છે. આરોપી અન્ય કોઈ ચોરીના ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.